તો સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય સલામતી માર્ગ 2026 અંતર્ગત કામરેજમાં બાઇક ચાલકોને સેફટી ગાર્ડ અને બેલ્ટ વિતરણ કરાયું હતું। સુરત જિલ્લાના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને સુરતના કામરેજ 4 રસ્તા વિસ્તારમાં બાઇક ચાલકોને સેફટી ગાર્ડ પહેરાવી ટ્રાફિક નિયમોને ધ્યાને રાખી વાહન ચલાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું। તેમજ ઉત્તરાયણના પર્વને ધ્યાને રાખી કોઈનું દોરીથી ગળું ન કપાય તે માટે સેફટી બેન્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું। રાષ્ટ્રીય માર્ગ સલામતી 2026 અનુલક્ષીને આખો મહિનો છે જાન્યુઆરી ટ્રાફિક અવેરનેસ માટેથી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે। સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ શ્રી એઆઈ સિસોદિયા અને કામરેજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ચાવડાને સાથે રાખી જિલ્લા ટ્રાફિકના અધિકારી કર્મચારીઓ અને કામરેજ પોલીસના સ્ટાફ દ્વારા લોકોના વાહનો ઉપર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે। એ સિવાય ગળાની અંદર બેન્ડ બાંધવામાં આવ્યા છે, જેના કારણે આગામી જે ઉત્તરાયણનો તહેવાર છે એમાં પતંગ ચગાવવામાં કોઈને ગળું કપાય નહીં એટલા માટેથી। આ સિવાય લોકોને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે પોતાનું વાહન છે સલામત રીતે ચલાવવામાં આવે, હેલ્મેટ પહેરવામાં આવે, સીટ બેલ્ટ બાંધવામાં આવે અને પોતાનું વાહન છે એ સારી સ્પીડ ઉપર અને કોઈનો જીવ જોખમમાં ન મુકાય એવી રીતે ચલાવવા માટેથી લોકોને